વિસાવદર પેટા ચૂંટણીને લઈને ભાજપનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ત્યારે વિસાવદર વિધાનસભાના સુરતમાં વસતા મતદારોનો સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ યોગી ચોકમાં યોજાયો હતો। સ્નેહ મિલન સમારોહનું આયોજન ગુજરાત ભાજપ પ્રમુખ અધ્યક્ષ CR પાટીલની અધ્યક્ષતામાં યોજાયો હતો। સ્નેહ મિલન સમારોહમાં રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા, ભાજપ નેતા રત્નાકરજી સહિતના ધારાસભ્યો જોડાયા હતા। આ ઉપરાંત વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર કિરીટ પટેલ અને ભાજપ નેતા જયેશ રાદડિયા પણ જોડાયા હતા। આ પ્રસંગે કિરીટ પટેલે કહ્યું કે બેંક કૌભાંડ બાબતે મારા પર ખોટા આક્ષેપ કરાયા છે। મારા આવ્યા પછી બેંકે તો પ્રગતિ કરી છે। વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં છેલ્લા 2 મહિનાથી જે બહારના લોકો આવી અને જે આક્ષેપો કરે છે એ તદ્દન પાયાવિહોણા છે। જૂનાગઢ જિલ્લા સહકારી બેંક એ આજે પ્રોફિટ કરતી બેંક છે। જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાં હું તો માત્ર છેલ્લા 2 વર્ષથી જ ચેરમેન બન્યો છું, પરંતુ 2013-12થી જે કંઈ પણ મંડળીઓ, જે સેવા સહકારી મંડળી હોય એમાં ક્યાંય ખોટું થયું હોય તો મેં ઇન્સ્પેક્શન કરાવી અને એને ખોટું થતું અટકાવી અને ખેડૂત ભાઈઓના પૈસા બચાવવા માટેનું મેં કામ કરેલું છે। મિત્રો, 2022ના ઇલેક્શનની અંદર 182 માંથી 156 સીટ જીત્યા હતા। તમારા સાથથી જ જીત્યા છે ભાઈ, તમે તાળી તો પાડો। તમારા મદદ વગર શક્ય જ નહોતું। અને આજે જ્યારે વિધાનસભાની અંદર 161 સીટ છે એને 163 કરવાની છે, એમાં તમારા બધાનો સાથ માંગવા માટે આવ્યો છું।